તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો। માં આશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ કરવામાં આવ્યો। ચૈત્રી નવરાત્રીને લઈને હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચ્યા। આ તરફ બહુચરાજી મંદિરે પણ ભક્તો ઉમટી પડ્યા। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું। શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ। રાજ્યભરમાંથી માં બહુચરના ચરણે શીશ ઝુકાવવા ભક્તો પહોંચ્યા હતા। માં બહુચરના દર્શન કરીને માઈ ભક્તો ધન્ય બન્યા। તો ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાયા। અંબાજી સહિત મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તોએ મંગળા આરતીના દર્શન કરીને નવરાત્રીનો પ્રારંભ કર્યો। આ તરફ ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। હજારો ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા। દર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી। દૂર દૂરથી આવેલ ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી। અન્ય સમાચાર ભાવનગરથી પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના। હસ્તગીરી ડુંગર પર આગ લાગી। મોડી સાંજે ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી। પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1 શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ પહોંચી નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે। જોકે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી। તો પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના। હસ્તગીરી ડુંગર પર આગ છે તે સતત પ્રસરી રહી છે। ગામ સુધી ન પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફાયરની ટીમ પહોંચી છે પરંતુ આગ સતત પ્રસરી રહી છે। દ્રશ્યો પરથી જોઈ શકાય છે જંગલ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે તો બહુ જલ્દી પ્રસરતી હોય છે। અહીં વન્ય પ્રાણીઓ પણ રહે છે ત્યારે તંત્ર છે તે ચિંતામાં છે। પાલીતાણાના ડુંગર પર આગ રોકવાનો પ્રયાસ। તો ઘઉંના તૈયાર પાકમાં પણ આગ। યુજીવીસીએલની ઘોર બેદરકારી। સાબરકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાબરકાંઠા જિલ્લામાં આગની ઘટના યથાવત છે। યુજીવીસીએલ વિભાગની બેદરકારીને પગલે વધુ એક આગની ઘટના સામે આવી છે। ખેડ બ્રહ્માના પાલિકા વિસ્તારમાં ખેડૂતોનો ઘઉંનો પાક સ્વાહા થયો। તો બીજી તરફ વડાલીના ઉમિયાનગર કંપાના કાંતિભાઈ પટેલના ખેતરમાં આગ લાગી। ખેતરમાં કથિત વીજ વાયરને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ખેડૂતની સતર્કતાથી ખેતરમાં અડધો પાક બચ્યો। તો આ તરફ ઈડરના એક ગામમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી। બપોરના સમયે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકોર વડોદરાની મુલાકાતે આવ્યા। અનુરાગ ઠાકોરે વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો જ્યાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી। અનુરાગ ઠાકોરે કહ્યું કે આ યુવાનોના મનમાં અનેક સવાલો હતા। વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે જેનાથી દેશના संसाधनों बचे। पारुल यूनिवर्सिटी में जब आज वन नेशन वन इलेक्शन पे चर्चा हुई तो युवाओं के मन में बहुत सारे सवाल थे और उन सवालों के जब उत्तर मिले तो सब इतने संतुष्ट हुए कि कैसे देश हित में वन नेशन वन इलेक्शन है। इससे देश के संसाधन भी बचेंगे, देश को और बल मिलेगा, चाहे वो प्रशासनिक तौर पे हो या फिर हमारे सुरक्षा बलों का समय बचेगा, सुरक्षा और बेहतर और मजबूत होगी और हमारे अधिकारी कर्मचारी और समय देश के विकास में दे पाएंगे। जहां लागत और खर्चा भी कम आएगा वहीं देश को आगे बढ़ाने में भी समय मिलेगा। बात यह है कि वो अधिवेशन तो करेंगे, क्या चिंतन भी करेंगे। जो समस्याओं से कांग्रेस जूझ रही है, नेता